પરિણામ બેઝ ખાસ બધી કંપનીના પરિણામ જો ફોકસમાં રહેશે. શરૂઆત કરીએ બંધન બેંક. પરિણામ જો અનુમાન કરતા જઈશું બેટર આંકડા ખાસ કરીને જોવા મળે છે. નફો 68% ગ્રોથ જોવા મળે છે, 534 કરોડ આજુબાજુ. એનઆઈએસબી જુઓ તો જે 2756 કરોડ હતા, સ્લાઇટલી ઇન્ચઅપ થયા છે, પણ અહીંયા બી વધારે જોવા મળે છે, 2800 કરોડ આજુબાજુ. ગ્રોસ એનપી નેટ એનપી જે આપણે બધી જ બેંક આપણે કમ્પેર કરીએ તો ક્યુએનક્યુ જોઈશું ગ્રોસ એનપી નેટ એનપીમાં ઘટાડ જોવા મળે છે. સારી વસ્તુ છે બેન્કિંગ માટે. તો બંધન બેંક પરિણામ તો પોઝિટિવ છે, ખાસ ફોકસમાં રહે છે. જીઆરએસ અહીંયા બી જો ક્વાર્ટર ફોરના આંકડા જોઈશું આપણને બેસ્ટ આપણને જોવા મળે છે. નફો 24% આજુબાજુ ગ્રોથ, 303 કરોડનો છે. આવક બી જોઈશું 30% આજુબાજુ આવક વધી છે, 1642 કરોડથી વધીને 2100 કરોડમાં આવકમાં જમ્પ જોવા મળે છે. અને એબિટા બીજો યર ઓન યર આપણે કમ્પેર કરીએ તો 61% અને માર્જિન બી આપણે જોઈશું 16.8% આજુબાજુ જોવા મળે છે. એટલે અહીંયા બી આંકડા પોઝિટિવ સાઈડ જ છે. જીઆરએસી જે પ્રમાણે જોઈશું જે 8 વોટ બે બિલ્ડશિપ જે ખાસ કરીને કંપની જે ઓર્ડર મળ્યો છે, જે હવે ક્યાંને ક્યાંય જોઈશું એ કામકાજ કરી રહી છે, તો સે બિલ્ડિંગમાં બી જે પ્રમાણે ઓર્ડર કંપનીને વધી રહ્યો છે, તો ક્યાંય ને ક્યાંય એનો બી સપોર્ટ જોવા મળી શકે. તો જીઆરએસસી પરિણામ આંકડા બી સારા છે, ફોકસમાં રહેશે. સીએટ સામે જો અહીંયા બી આંકડા જો બેટર જોવા મળે છે. નફો તમે ખાલી નજર કરો 99 કરોડ, તો 145%નો જમ્પ જોવા મળે છે, 243 કરોડ આજુબાજુ. તો સીએટ અહીંયા બી આંકડા પોઝિટિવ છે અને આવક બી 24%નો ગ્રોથ છે, 4218 કરોડ. એટલે શું આવક અને નફો બંને જો પોઝિટિવ સાઈડ આંકડા અહીંયા જોવા મળે છે. આરઈસી સામે જો આરઈસી ક્યાંને ક્યાંય જો અહીંયા ઇમ્પેક્ટ આપણને જોઈશું નફા અને આવકમાં જોવા મળે છે. પરિણામ થોડો નેગેટિવ સાઈડ છે. એનઆઈએસ જો તો 16% ડેન્ટ જોવા મળે છે, 5170 કરોડ. પ્રોફિટ આફ્ટર ટેક્સ જો એ બી 21%થી આપણને ઘટાડો જોવા મળે છે, 3362 કરોડ. એટલે આરઈસીના બી પરિણામ જો ક્યાંને ક્યાંય અને જે માર્જિન બી છે એ બી આપણને જોઈશું યર એન્ડ યર કમ્પેર કરીએ તો એ ઘટ્યા છે. એટલે આરઈસી ક્યાંને ક્યાંય જો પરિણામ થોડા આપણને જોઈશું નિરાશ કરતા જોવા મળે છે. એડબ્લ્યુએલ એગ્રી બિઝનેસ અહીંયા બી ખાસ કરીને પરિણામ પોઝિટિવ સાઈડ છે. 4 આપણે નંબર જોઈએ. આવક 18% આજુબાજુ જમ્પ, 22400 કરોડ. પ્રોફિટ આફ્ટર ટેક્સ બી જો 54% વધી છે, 300 કરોડ આજુબાજુ જોવા મળે છે. એબિટા બી 17%, યર ઓન યર કમ્પેર કરતો એબિટા 17%નો ગ્રોથ જોવા મળે છે, 524 કરોડ. માર્જિન નો ડાઉટ ફ્લેટ જોવા મળે છે, 2.5%. બાકી આંકડા જોઈએ તો પોઝિટિવ સાઈડ જ છે. તો એડબ્લ્યુએલ એગ્રી આ બી ફોકસમાં રહે છે. સાથે આપણે જોઈએ તો સ્ટાર હેલ્થ અહીંયા બી જોઈશું એનબીએફસી કંપની, અહીંયા બી જોઈશું એનબીએફસી કંપનીના આપણે પરિણામ જોઈએ, ખાસ કરીને આપણને પોઝિટિવ આંકડા જોવા મળે છે. અહીંયા બી જોઈશું નફો ખાસ કરીને તમે નજર કરો 0.51 કરોડ હતો, ત્યાંથી જોઈશું 111.3 કરોડ. એટલે જોઈશું સીધો આપણને ડબલ ઉપર આપણને ગ્રોથ નફામાં જોવા મળે છે. નેટ પ્રીમિયમ બી ઇન્ક્રીઝ થાય છે, 14%થી ગ્રોથ થઈને 4300 કરોડ. કમિશન જે નેટ કમિશન છે એ બી આપણને જોઈશું સ્લાઇટલી ઇન્ચઅપ, પણ 5%નો ગ્રોથ અહીંયા બી છે, 800 કરોડ આજુબાજુ. અને જે ઓપરેટિંગ ખોટ હતી જે 86 કરોડની હતી એની સામે કંપનીએ નફો કર્યો છે, જે 64 કરોડ આજુબાજુ. એટલે જો સીધી કંપનીનો જે ટોટલ નફો છે એમાં જ સારું એડિશન જોવા મળ્યું છે. એટલે ઓપરેટિંગ ખોટમાંથી જોઈશું કે નફો ખાસ કરીને જોઈશું કંપનીએ સારું એવું જોવા મળ્યું છે. તો સ્ટાર હેલ્થ અહીંયા બી ફોકસ રહેશે. કેનેરા એચએસબીસી અહીંયા બી જોઈશું હાલની લિસ્ટેડ કંપની, અહીંયા બી પરિણામ જોશો ટોપ એન્ડ બોટમ નેટ પ્રીમિયમ કમિશન બંનેમાં જો 13%નો જમ્પ જોવા મળે છે. આપણે પ્રીમિયમની વાત કરીએ તો 3060 કરોડ અને કમિશન બી જોઈશું તો 200 કરોડ આજુબાજુ આંકડો અહીંયા સામે છે. તો કેનેરા એચએસબીસી આંકડા પોઝિટિવ છે એટલે અહીંયા ફોકસમાં રહેશે. નેક્સ્ટ વખત વાત કરીએ તો ગુડ ડિજિટ ખાસ કરીને અહીંયા જો કારણ કે જોઈશું અહીંયા બી ગ્રોસ પ્રીમિયમ આપણે નજર કરીએ તો 6%નો ગ્રોથ આપણે ગ્રોસ પ્રીમિયમ જોવા મળે છે, 2736 કરોડ આજુબાજુ. ખાસ કરીને નફો જુઓ તો 28%નો ગ્રોથ, 149 કરોડ. જે લાસ્ટ આપણે જોઈશું યર ઓન યર વાત કરીએ 116 કરોડથી જમ્પ થઈને 149 કરોડ. એટલે અહીંયા બીજો નફો બેટર જોવા મળે છે. અને ખાસ કરીને કંપનીનો ઈએમ બી ખાસ કરીને જો અહીંયા બી સારો વધે, 19700 કરોડથી વધીને સીધું 22900, નિયર બાય 23000 કરોડ. તો કંપનીના ઈએમમાં બી જોશો સારો વધારો. ગુડ ડિજિટ અહીંયા બી ખાસ કરીને પરિણામ સારા જોવા મળે છે, આ બી ફોકસમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડીઝ ખાસ કરીને જોઈશું જે વાત કરી હતી જે સેમ્યુગ્લાઇટેડ જે જેન્ડિક ડાઉન વર્ઝન છે, ફાઇનલી જે કેનેડા રેગ્યુલેટર તરફથી હવે મંજૂરી મળી ગઈ છે. જે સેમ્યુગ્લાઇટેડ ઇન્જેક્શન જે ઓરલ વાત કરીએ તો મોટાપાને ડાયાબિટીસ માટે જેનો ઉપયોગ થતો હોય છે, ફાઇનલી જે ગવર્મેન્ટને મંજૂરી આપી દીધી છે જેનિક વર્ઝન માટે. તો ક્યાંને ક્યાંય આ સ્ટોક આ સમાચાર જે પહેલાં હોય તેની પહેલાં આ સ્ટોકમાં આપણને સારી રીતે જોવા મળી હતી. હવે કન્ફર્મ જે ન્યૂઝ આવી ગયા છે કે રેગ્યુલેટર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને એકમાત્ર કંપની છે કે જે આપણે અત્યારે વાત કરીએ તો જે ઇન્ડિયામાં જે ડૉક્ટર રેડ્ડીઝ જેને અત્યારે મંજૂરી મળી તો જે સેમ્યુગ્લાઇટેડ બિઝનેસનો બી સારો ફાયદો જોવા મળશે અને આગળ રેવન્યુમાં બી ગ્રોથ જોવા મળી શકે છે. તો ડૉક્ટર રેડ્ડીઝ સમાચાર પોઝિટિવ છે એટલે ડૉક્ટર રેડ્ડીઝ આ બી આજે છે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો રોજ જોઈશું ખાસા બધા ક્વાર્ટર ફોરના પરિણામ હતા એના પર તો નજર રહેશે. જેમ કે આરઈસીને થોડો નેગેટિવ જોવા મળે છે, બંધન બેંક સામે જો કેનેરા એચએસબીસી, સીએટ અને જીઆરએસસી ત્યાં પરિણામ સારા જોવા મળે છે. ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીઝ જે સેમ્યુગ્લાઇટેડની મંજૂરી મળી ગઈ છે કેનેરા રેગ્યુલેટર તરફથી, તો ક્યાંને ક્યાં આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે